हेलो बाळको, आज આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 21 થી વાત કરશું। પ્રશ્ન છે મારી પાસે, એક સમક્ષિતિ ટેબલ પર દરેકનું 100 કિલોગ્રામ દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય એવા બે ભારે ગોળાને એકબીજાથી 1 મીટર અંતરે મૂક્યા છે। એટલે બે ગોળા છે, બંને વચ્ચેનું અંતર શું આપ્યું? 1 મીટર। પછી કહે છે ગોળાના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે? તે બિંદુએ મૂકેલો કોઈ પદાર્થ સંતુલનમાં છે? जो तेम होय तो संतुलन स्थिर है कि अस्थिर? जुओ, तमने एवुं कहेवा मांगे छे कि तमारी पासे आवी रीते बे गोळा छे, एक आ गोळो बराबर अने एवो ज बीजो गोळो छे। बंनेना वच्चेनुं अंतर એટલે કેન્દ્રથી કેન્દ્ર સુધીનું જે અંતર છે એ તમને 1 મીટર આપ્યું છે। એનું મધ્ય બિંદુ કીધું, એટલે મધ્ય બિંદુ એનો અર્થ એવો થાય કે આ જે અંતર છે એ શું થાય? 0.5 મીટર થશે અને આનાથી પણ અંતર કેટલું થઈ જશે? 0.5 મીટર। તો તમને એમ કહે છે કે એ જે મધ્ય બિંદુ છે ત્યાં આગળ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે? તમે અહીંયા આગળ વિચારી શકતા હશો કે ગુરુત્વાકર્ષી બળ જે છે એ જેટલું આના વડે લાગશે એટલું જ આના વડે લાગશે। એનો અર્થ એવો થયો કે બંને વડે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે। એનો અર્થ એવો થાય કે એ બિંદુ આગળ, મધ્ય બિંદુ આગળ જો કોઈ પદાર્થ મૂકવામાં આવે તો એના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થશે। तो तमे अहीं आगळ शब्दों में लखी शको छो आ वस्तु के अहीं आगळ मध्य बिंदु पर पदार्थ ने मूकता बंने गोळा वडे लागतुं बळ समान मूल्यनुं अने परस्पर विरुद्ध दिशा में होवाथी तेमनुं परिणामी शून्य थशे। क्लियर? चलो, अने गुरुत्व स्थितिमान शुं हशे ए शोधवानुं कीधुं छे। तो तमने याद छे गुरुत्व स्थितिमाननो मतलब शुं थाय? गुरुत्व स्थितिमान એટલે એકમ દળના પદાર્થ પર લાગતું બળ, હે ને? અથવા સોરી, એકમ દળના પદાર્થને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય। એટલે કે આપણું જે સૂત્ર છે સ્થિતિ ઊર્જાનું -gmem/r, એમાં m બરાબર 1 કિલોગ્રામ હોય એટલે કે સ્થિતિમાનનું જે સૂત્ર છે એ શું થઈ જાય? -gme ની બદલે આ પદાર્થનું દળ એમ કહું તો અપોન શું આવશે? r। તો આ રીતે આપણે ગુરુત્વ સ્થિતિમાન શોધી શકીએ। તમને અહીંયા આગળ જે છે એ પદાર્થના દળ આપી દીધેલા છે, બરાબર? તો એના પરથી આપણે આ જવાબ જે છે એ શોધી શકીશું। તો જુઓ, અહીંયા આગળ જે છે એ પહેલા ગોળા વડે, આ ગોળા વડે સ્થિતિમાન આટલું મળે, કેટલું? -gm/r। તો એવી જ રીતે આ ગોળા વડે પણ એટલું જ સ્થિતિમાન મળે અને સ્થિતિમાન અદિશ રાશિ છે એટલા માટે સિમ્પલ એમનો સરવાળો કરવાનો થાય એટલે આપણો જવાબ થશે -2gm/r। બસ હવે બધી જ કિંમતો આપણે મૂકી શકીએ અહીંયા આગળ। આર જે છે એ આરની વેલ્યુ જે છે એ આપણને 0.5 કીધેલી છે, તો તમે અહીંયા આગળ આર બરાબર 0.5 મૂકી શકો છો કારણ કે મધ્ય બિંદુ કીધું છે એટલે। બીજી કઈ રાશિ તમને આપેલી છે? અહીંયા આગળ દળ આપેલું છે પણ એ બધું ન મૂકીએ અને સિમ્પલ આપણો જવાબ આ રીતે દર્શાવીએ તો પણ ચાલે। અહીંયા આગળ બીજું કીધું હતું કે આ સ્થિતિમાન કેવું, તમને અહીંયા આગળ આ સંતુલન કેવું મળ્યું? ત્યાં આગળ કણ સંતુલન સ્થિતિમાં તો હશે કારણ બંને વચ્ચે સરખું જ બળ લાગે છે, પણ અહીંયા આગળ એવું લખી શકો છો કે ગુરુત્વ તમને સ્થિતિમાન કેવું મળ્યું છે? ઋણ મળે છે। એટલે કે સ્થિતિ ઊર્જા ઋણ હોવાને કારણે સંતુલન સ્થાયી ગણી શકાય નહીં। ઓકે, તો સ્થાયી સંતુલન અહીંયા નથી, આવું તમે શબ્દોમાં ત્યાં લખી શકો છો। એટલે વાક્ય ઉમેરી દેજો કે અહીંયા આગળ સ્થિતિ ઊર્જા ઋણ હોવાથી સમતોલન અસ્થાયી છે। ओके, तो आ रीते आपणो क्वेश्चन 8.21 लखी शकाय। हवे एना पछीनो जो क्वेश्चन है जे आपणे वधारानुं स्वाध्याय आप्युं छे एनो प्रश्न है आपणो पहलो 22। तमे पाठ्यपुस्तक में शीख्या छो कि भूस्थिर उपग्रह पृथ्वीनी आसपास पृथ्वीनी सपाटीथी लगभग 36,000 किलोमीटर ऊंचाई धरावती कक्षा में भ्रमण करे छे। आ उपग्रहना स्थाने गुरुत्व स्थितिमान केटलुं हशे? એટલે આ સ્થાને આ અંતરે તમને ગુરુત્વ સ્થિતિમાન શોધવાનું કીધું છે। જો h બરાબર કેટલી હાઈટ પર છે? 36,000 કિલોમીટર ઊંચાઈ પર। હવે જુઓ, તમે યાદ કરો, હમણાં પણ આપણે વાત કરી કે ગુરુત્વ સ્થિતિમાન phi બરાબર શું સૂત્ર છે મારી પાસે? -gme/r સૂત્ર છે, જ્યાં r એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર હોય। તો અહીંયા આગળ તમને કેન્દ્રથી અંતર નથી આપ્યું, તમને ઊંચાઈ આપી છે સપાટીથી। તો r બરાબર મારે શું લખવું જોઈએ? re + h। બધી કિંમતો ખબર છે, હવે મૂકી દઈશું। g ની વેલ્યુ 6.67 × 10⁻11। માસ ઓફ અર્થ તમે જાણો છો 6 × 10⁻24 કિલોગ્રામ। પછી રેડિયસ ઓફ અર્થ 6400 કિલોમીટર અને h જે છે એ છે 36,000
બરાબર, કિલોમીટર છે એને મીટરમાં ફેરવો એટલે 10⁻³ આવશે. ઓકે, તો અહીંયા આગળથી તમારો જવાબ તમે લખી શકો છો. કયો એકમ આવે એનો? જૂલ પર કિલોગ્રામ, કારણ કે સ્થિતિમાન છે. સ્થિતિમાન એટલે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય, એટલે કાર્ય ભાગ્યા દળ, એટલા માટે એનો એકમ શું થાય? જૂલ પર કિલોગ્રામ. શોધો ને તમારો જવાબ શું આવે છે? મારો જવાબ આટલો આવ્યો છે 9.43 × 10⁶. 9.43 × 10⁶. તમને ખ્યાલ આવતો હશે, આ બેનો પહેલાં સરવાળો કરી દેવાનો અને પછી ભાગાકાર કરી દેજો. ઓકે, તો આ રીતે જવાબ મળી જશે. સિમ્પલ દાખલો હતો. ઓકે, ચલો હવે એના પછીનો જે દાખલો છે એની વાત કરું. ચલો 23મો દાખલો. સૂર્યના દળ કરતાં 2.5 ગણું દળ ધરાવતો અને સંકોચાઈને 12 કિલોમીટરનું પરિમાણ ધરાવતો એક તારો 1.5 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. આ પ્રકારના અત્યંત ઠાંસીને નક્કર બનાવેલા કોમ્પેક્ટ તારાને ન્યુટ્રોન તારા કહેવાય. પલ્સાર તરીકે ઓળખાતા કેટલાક અવકાશી પદાર્થો આ પ્રકારમાં હોય છે. એના વિષુવવૃત્ત પર મૂકેલા ગુરુત્વાકર્ષણને લીધે તેની સપાટીને ચોંટીને રહેશે. જુઓ, તમને શું કહેવા માંગે છે? એક ન્યુટ્રોન તારો છે જેનું દળ તમને આપી દીધું છે, સૂર્યના દળ કરતાં પણ કેવું છે? એ 2.5 ગણું, અને એના વિષુવવૃત્ત પર કોઈક પદાર્થ ઊભો છે. બરાબર, તમને કહે છે કે તારો પોતે પરિભ્રમણ કરી રહ્યો છે, એ પરિભ્રમણની તમને આવૃત્તિ આપી દીધી છે. તો એમ કહે છે કે અહીંયા આગળ એ જે તારો છે એ તારાની સપાટી પર પદાર્થ ચોંટીને રહેશે કે ફેંકાઈ જશે? તો જુઓ, આપણે અગાઉ જે ચેપ્ટર નંબર 5 ભણ્યા હતા એની અંદર આપણે વાત કરી ગયા છે આવી રીતે. ત્યાં આગળ આપણે સિક્કો મૂકતા હતા, હે ને, કે કોઈ પણ પદાર્થ છે તો એને ત્યાં આગળ કેન્દ્રગામી બળ કેટલું લાગે છે એના પર ડિપેન્ડ કરે, કેન્દ્રગામી પ્રવેગ કેટલો છે એના પર એ વસ્તુ ડિપેન્ડ કરે છે. તો અહીંયા આગળ મારે એ શોધવું પડશે કે આ તારાની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો છે, અને એને તારાને ત્યાં ચોંટીને રહેવું હોય તો કેટલો કેન્દ્રગામી પ્રવેગ જોઈએ. આ બંનેની કમ્પેરિઝન પરથી જ હું કહી શકીશ કે ન્યુટ્રોન તારાની સપાટી પર પદાર્થ ચોંટીને રહેશે કે નહીં. હું ફરીથી બોલું, તારાની સપાટી પર પ્રવેગ કેટલો છે એ શોધવો પડે. ઓકે, અને બીજી વસ્તુ, તમારો જે પદાર્થ છે એનો ન્યુટ્રોન તારાની સપાટી પર કેન્દ્રગામી પ્રવેગ શું છે એ શોધવો પડે. બંને પરથી જ હું જવાબ શોધી શકું છું. તો જુઓ, પહેલાં તો જે છે તમને જે કિંમત આપી છે એ પ્રમાણે કઈ રાશિ આપી છે? એક તો ન્યુટ્રોન તારાનું દળ, જેને હું એમ વડે દર્શાવું તો કેવું છે? 2.5 ગણું. કોના કરતાં? સૂર્યના દળ કરતાં. એનો મતલબ કે 5 × 10⁻30 કિલોગ્રામ થયું. આટલું એ દળ ધરાવે છે. પછી એનું પરિમાણ એટલે ત્રિજ્યા થઈ 12 કિલોમીટર, મતલબ 12 × 10⁻³ મીટર છે. પછી એ સિવાય તમને શું આપે છે? એની પરિભ્રમણની આવૃત્તિને આપણે f અથવા ન્યૂથી દર્શાવીએ છીએ. એ છે 1.5 પરિભ્રમણ પર સેકન્ડ. ઓકે, આટલી વસ્તુ તમને અહીંયા આગળ આપી છે. પહેલાં આપણે વાત કરીએ કે જે તારો છે એ તારાની સપાટી પર આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરીએ તો શું સૂત્ર થાય? Gm/r² થાય. આપણે પૃથ્વી માટે લખતા હોય તો એમ લખીએ છીએ, તારો છે એટલે એના માટે કિંમત લખી છે. જીની વેલ્યુ તો ગમે તે હોય, બદલાય નહીં. બરાબર, એમની વેલ્યુ આપણને ખબર છે 5 × 10⁻30 છે. આર કેટલો છે? 12 કિલોમીટર, એટલે 12 × 10⁻³ અને એનો શું આવશે? સ્ક્વેર. તો જી છે એ તમને મીટર પર સેકન્ડ સ્ક્વેરની અંદર મળી જશે. ગણી કાઢો. ચલો, પહેલો જી જે છે એ જીની વેલ્યુ શું મળે છે? જીની વેલ્યુ લગભગ તમારી આવી જોઈએ 2.3 × 10⁻12. 2.3 × 10⁻12. ઓકે, આટલો જે છે એ તમને ગુરુત્વ પ્રવેગ અહીંયાથી મળી જશે. ઓકે, ચલો હવે આ જે પદાર્થ છે એ ક્યાં મૂક્યો છે તમે? વિષુવવૃત્ત પર. તો પદાર્થનો વિષુવવૃત્ત આગળ કેન્દ્રગામી પ્રવેગ શું છે એ ગણીએ. જુઓ, કેન્દ્રગામી પ્રવેગ જે છે એ પ્રવેગ કરતાં ગુરુત્વ પ્રવેગ જો વધારે હશે તો પદાર્થ ચોંટીને રહેશે, અને જો કેન્દ્રગામી પ્રવેગ જે છે એ વધી જશે ગુરુત્વ પ્રવેગ કરતાં તો એ પદાર્થ ત્યાંથી ફેંકાઈ જશે, એવો અર્થ લઈ શકાય.
હે ને આપણે મહત્તમ સલામત ઝડપના અને બધા જે સૂત્ર સાબિત કર્યા હતા એની અંદર આપણે એ જ વસ્તુની વાત કરેલી છે. તો એના પરથી જ આ વાત કરવાની છે. તો કેન્દ્રગામી પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? v²/r છે. v બરાબર તમે r ઓમેગા મૂકી શકો છો. તો જુઓ અહીંયા r² ઓમેગા² થાય એટલે એક r કેન્સલ થાય એટલે r ઓમેગા² વધ્યું અને ઓમેગા એટલે તમે જાણો છો 2π/t આ પણ આપણે આગળ ભણેલા છે અને 1/t આવર્તકાળનું વ્યસ્ત એને આવૃત્તિ કહેવાય. એટલા માટે ઓમેગાની જગ્યાએ હું 2πν પણ લખી શકું છું. ઓકે, તો એનો સ્ક્વેર આવશે કોના બરાબર? કેન્દ્રગામી પ્રવેગ બરાબર. બધી કિંમતો છે તમારી પાસે, આનો સ્ક્વેર છે એટલે 4π² ν² r થયું. હવે હું પહેલાં કિંમતો મૂકી દઉં. જુઓ 4π એટલે 3.14 છે. પછી આવૃત્તિ તમને ખબર છે કેટલી? 1.5 એનો સ્ક્વેર છે અને આરની જે વેલ્યુ છે એ છે 12 × 10⁻3. ચલો આટલાની પહેલાં ગણતરી કરો એટલે મીટર/સેકન્ડ² અંદર તમારો જવાબ આવશે. શું આવે જવાબ? મારો જવાબ આવે છે 1.1 × 10⁶. કેટલો આવે છે? 1.1 × 10⁶. તો જુઓ અહીંયા આગળ શું લખી શકાય? જીની કિંમત કેવી છે? કેન્દ્રગામી પ્રવેગ કરતાં વધારે. તો તમે વાક્ય ઉમેરી દો એની અંદર કે જી ઇઝ વેરી ગ્રેટર ધેન એ. માટે લખી શકો છો કે પદાર્થ ગુરુત્વાકર્ષણને કારણે ન્યુટ્રોન તારાની સપાટી પર ચોંટીને રહેશે, ફેંકાઈ જશે નહીં. કારણ કે ગુરુત્વાકર્ષી બળ એટલું લાગે જ છે કે એને ચોંટીને રહે, ફેંકાઈ જતો નથી. તો સિમ્પલ જ હતો. આપણે પ્રવેગ શોધ્યો, એક તો ગુરુત્વ પ્રવેગ અને બીજો કેન્દ્રગામી પ્રવેગ, અને આપણને જવાબ મળી ગયો. ઓકે, ચલો હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે હું વાત કરું. જુઓ શું છે એની અંદર એ સમજતા જાઓ. ક્વેશ્ચન 24. જુઓ મંગળ પર એક અવકાશયાન સ્થિર થયેલ છે. આ અવકાશયાનને સૂર્યમંડળની બહાર ધકેલી દેવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? તમને અવકાશયાનનું દળ, સૂર્યનું દળ, મંગળનું દળ, મંગળની ત્રિજ્યા, મંગળની કક્ષાની ત્રિજ્યા, આ બધી કિંમતો આપી છે. જુઓ બહુ જ ક્વેશ્ચન જે છે એને સમજવો જરૂરી છે. તમને કે છે મંગળ પર અવકાશયાન સ્થિર પડેલું છે, તમારે શું કરવાનું છે? એને ત્યાંથી ફેંકી દેવાનું છે. તો પહેલું તો વિચારવું પડે કે એ અવકાશયાન પાસે ટોટલ કેટલી ઉર્જા છે. આપણે જાણીએ છીએ કે એને મંગળના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી જો ત્યાંથી ફેંકી દેવું હોય તો એની પાસે જેટલી ઉર્જા માઇનસમાં હશે એટલી જ ઉર્જા આપણે પ્લસ આપી દઈશું, તો એ હંમેશ માટે ત્યાંથી છટકી જશે. તો હું શું કરીશ? જે અવકાશયાન મને કીધું છે એની ટોટલ ઉર્જા શોધીશ. એક તો ગતિ ઉર્જા અને બીજી કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા. આ બે ઉર્જાઓ મારે શોધવાની છે. આટલી વસ્તુ ક્લિયર થતી હશે. ઓકે, ચલો તો પહેલાં તો જે છે મને જે કિંમતો આપી છે એને હું લખી દઉં કે પહેલું જે મને આપ્યું છે એ છે અવકાશયાનનું દળ. તો હું લખીશ કે અવકાશયાનનું જે દળ છે એને હું સ્મોલ m થી દર્શાવું છું, એ છે 1000 કિલોગ્રામ. ઓકે, બીજું મને આપે છે સૂર્યનું દળ. હું એટલા માટે અહીંયા આગળ નામ પણ લખું છું કારણ કે ભૂલ થઈ શકે છે આની અંદર, બધા અલગ અલગ સંકેત લઈએ છીએ એટલા માટે. ઓકે, પછી મંગળનું દળ કીધું છે. તો મંગળનું જે દળ છે આને જે છે એ માસ ઓફ સન જે છે ms લખી દઉં તો મંગળનું દળ ખાલી કેપિટલ M લખીએ. ઓકે, તો શું છે અહીંયા આગળ m ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 6.4 × 10⁻23 કિલોગ્રામ. બીજું શું આપે છે? મંગળની ત્રિજ્યા. ચલો મંગળની ત્રિજ્યા, એ ત્રિજ્યા જે છે એને હું ધારો કે સ્મોલ r લખી દઉં તો 3395 કિલોમીટર છે, તો એને મીટરમાં ફેરવવા 10⁻3 લખી દઈશ. પછી મંગળની કક્ષાની ત્રિજ્યા એટલે ખબર પડે છે સૂર્યની આસપાસ એ પરિભ્રમણ કરતો હોય તો એ કેટલા અંતરે રહીને ફરે છે એને એની મંગળની કક્ષાની ત્રિજ્યા કહેવાય. તો એ કક્ષાની ત્રિજ્યા એને હું કેપિટલ R લખું છું. તો એ કેટલી આપી છે મને? 2.28 × 10⁸ કિલોમીટર. કિલોમીટર છે તો પાછા હું મીટર ફેરવવા 10⁻3 ઉમેરી દઉં તો અહીંયા આગળ કેટલી થઈ જશે? 10⁻11 મીટર. ઓકે, આટલી માહિતી જે છે એ મને અહીંયા આગળ આપેલી છે. જુઓ અહીંયા આગળ જે છે ને પહેલાં મારે શું વિચારવાનું છે? તમે આવું કંઈક વિચારી શકો કે આ જે છે આ આપણું ધારો કે એમ કહું કે આ સૂર્ય છે. ઓકે, અને એની આસપાસ આ મંગળ છે
એ મંગળની સપાટી પર અહીંયા આગળ ધારો કે આ અવકાશયાન પડ્યું છે, આ મંગળ છે એટલે એનું જે દળ છે મેં કેપિટલ M લખ્યું છે, તો આની સપાટી પર અહીંયા આગળ કોણ પડ્યું છે? અવકાશયાન, એટલે એનું દળ શું લખશું આપણે? સ્મોલ m. ઓકે, હવે તમને જે કહે છે એ પ્રમાણે આ જે છે મંગળ આની આસપાસ, સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો હોય પોતે, તો હવે વિચારો, પહેલું તો મારે એ કહેવું છે કે આ જે અવકાશયાન છે એની કુલ ઉર્જા શોધવી છે. તો અવકાશયાનની ગતિ ઉર્જા શોધવી હોય તો ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 mv². તો તમને પહેલો જ વિચાર એ આવશે કે અવકાશયાન તો અહીંયા સ્થિર પડ્યું છે, તો એનો વેગ તો 0 છે, તો ગતિ ઉર્જા 0 થશે. ના, એનું કારણ છે કે અવકાશયાન જે છે, તમે અહીંયા આગળ જે વાત કરી રહ્યા છો આની ટોટલ ઉર્જા શોધવી છે, તો અવકાશયાન જે છે એ મંગળની સપાટી પર સ્થિર પડ્યું છે, પણ મંગળ તો પોતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તો એનો અર્થ એવો થાય કે મંગળ જે ગ્રહ છે, તો મંગળની જે ગતિ ઉર્જા મંગળ ગ્રહની જે ઝડપ હશે એ જ ઝડપ કોની થશે? અવકાશયાનની થશે. સમજાય છે કેમ? કારણ કે એ અવકાશયાન એની સપાટી પર સ્થિર પડ્યું છે. તો પહેલાં તો હું મંગળ ગ્રહ છે એની કેટલી ઝડપ છે એ શોધવા માંગુ છું. તો પહેલો પોઈન્ટ તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે મંગળને સૂર્યની આસપાસ પરિભ્રમણ માટે કયું બળ જોઈએ? કેન્દ્રગામી બળ. કોણ પૂરું પાડે? ગુરુત્વાકર્ષી બળ. તો લખી શકાય માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષી બળ. ઓકે, ચલો હવે જ્યારે અહીંયા આગળ mv²/r ને બધું લખો ને ત્યારે ધ્યાન રાખજો, કેન્દ્રગામી બળ લખો છો ત્યારે અહીંયા આગળ કોના માટે લખી રહ્યા છો? મંગળ માટે. તો અહીંયા કોનું દળ આવે? મંગળનું દળ, કેપિટલ M. v² એની આ કક્ષાની ત્રિજ્યા, તો એ કેટલી સૂર્યની આસપાસ કઈ કક્ષાની ત્રિજ્યામાં ફરે છે? કેપિટલ R. તો કેપિટલ R લખવાનું, બરાબર? આ ભૂલ ન થવી જોઈએ. ગુરુત્વાકર્ષી બળ એટલે કોની વચ્ચે લાગે છે? સૂર્ય અને મંગળ વચ્ચે, અને બંને વચ્ચે શું અંતર છે? કેપિટલ R છે. તો આના પરથી તમે v² સૂત્રનો કરતા કરો તો બે બાજુથી m અને m કેન્સલ થઈ જશે, એક r પણ કેન્સલ થઈ જશે. તો મને જે મંગળ છે એ મંગળની ઝડપ મળી જશે. તો લખી દઉં કે મંગળની ઝડપ કેટલી મળી? v² બરાબર gms/r. આટલી છે. ઓકે, ચલો અવકાશયાનની ઝડપ પણ આ જ થશે. લખો, ચલો હું બોલું છું અને તમારે અહીંયા આગળ વાક્ય લખવાનું છે. શું લખશો? અહીં અવકાશયાન મંગળની સપાટી પર સ્થિર ઊભેલ છે. અહીં અવકાશયાન મંગળની સપાટી પર સ્થિર ઊભેલ છે. તેથી અવકાશયાનની ઝડપ મંગળની ઝડપ જેટલી લઈ શકાય. અવકાશયાનની ઝડપ મંગળની ઝડપ જેટલી લઈ શકાય. ઓકે, આટલું લખજો. પછી લખી શકો છો માટે અવકાશયાનની ગતિ ઉર્જા શું થાય? 1/2 mv². તો અહીંયા આગળ 1/2 mv². શું મૂકી દઈશ? gms/r મૂકી દઈશું. તો આ આપણને શું મળી ગઈ? પહેલાં તો અવકાશયાનની ગતિ ઉર્જા મળી ગઈ. ઓકે, હવે બીજું શું શોધવાનું છે આપણે? સ્થિતિ ઉર્જા. ચલો તો હવે લખશું કે અવકાશયાનની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા શોધવી હોય તો આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જા કોની હોય? તંત્રની હોય. તો જુઓ કયું તંત્ર બને? તો વિચારજો અહીંયા આગળ, એક મંગળ અને અવકાશયાનનું તંત્ર, અને બીજું તંત્ર કોનું બને? સૂર્ય અને અવકાશયાનનું. આપણે અવકાશયાનની જ સ્થિતિ ઉર્જા શોધી રહ્યા છે, એટલે ત્રીજું તંત્ર સૂર્ય અને મંગળનું બનાવવાની જરૂર નથી, કારણ કે આપણે કોની પર્ટિક્યુલર સ્થિતિ ઉર્જા શોધી રહ્યા હોય. ધારો કે આપણે વાત કરીએ કે 4 કણ છે, તો 4ની તંત્રની સ્થિતિ ઉર્જા શોધતા હોય તો 5મું બીજે ક્યાંક પડ્યો હોય એની વિચાર નથી કરવાનો, આટલાનું શું ટોટલ બને છે એ જ શોધવાનું છે. તો એવી રીતે અવકાશયાનની સ્થિતિ ઉર્જા શોધો છો તો અવકાશયાન સાથે રિલેટેડ કયા તંત્ર થયા? તો એક મંગળ અને અવકાશયાનનું તંત્ર, અને બીજું સૂર્ય અને અવકાશયાનનું તંત્ર. તો અહીંયા આગળ લખશું એટલે ભૂલ ન થાય. કયા બે તંત્ર લઈશું? મંગળ અને અવકાશયાનના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, અને બીજી કોની સ્થિતિ ઉર્જા લઈશું? તો સૂર્ય અને અવકાશયાનના તંત્રની સ્થિતિ ઉર્જા. ચલો
હવે આપણે ગણતરી કરીએ. ચલો, મંગળ અને અવકાશયાનના તંત્રની સ્થિતિ ઉર્જા લખ્યું અમારે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? -g, પછી મંગળનું દળ, પછી અવકાશયાનનું દળ. મંગળનું દળ m, અવકાશયાનનું સ્મોલ m અપોન બંને વચ્ચેનું અંતર. તો અહીંયા આગળ અવકાશયાન છે એ મંગળની સપાટી પર પડ્યું છે, એટલે મંગળની જે ત્રિજ્યા છે એ અંતર થાય એનું, એટલે શું લખવાનું મારે? સ્મોલ r. ભૂલ ન થાય આમાં, બરાબર. પ્લસ હવે સૂર્ય અને અવકાશયાનના તંત્રની, તો સૂર્ય અને અવકાશયાનનું તંત્ર છે એટલે g સૂર્યનું દળ, પછી અવકાશયાનનું દળ અપોન બંને વચ્ચેનું અંતર. તો અહીંયા આગળ જે છે એ કેપિટલ R ત્રિજ્યાવાળી કક્ષામાં એ ફરે છે, એટલે અહીં અંતર શું લખશો? કેપિટલ R. તો આ જે છે એ મળી ગઈ સ્થિતિ ઉર્જા. ક્લિયર? ચલો, હવે માટે અવકાશયાનની કુલ ઉર્જા શું થશે? તો અવકાશયાનની કુલ ઉર્જા એટલે શું કરવો પડશે? સરવાળો. એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી છે? મૂકીએ આપણે કિંમતો. 1/2 g ms m અપોન કેપિટલ R. ઓકે, પછી સ્થિતિ ઉર્જા શું છે? -g mm અપોન સ્મોલ r અને -g ms m અપોન કેપિટલ R. તો જોઈ શકો છો અહીંયા આગળ આ બે પદ સરખા છે, પણ આમાં 1/2 છે અને આ 1 છે, એટલે અડધામાંથી આખો જાય એટલે -અડધો. એનો મતલબ એમ થયો કે માટે જે ટોટલ ઉર્જા છે એ આપણને કેટલી મળી? તો આવું લખશું -g mm અપોન સ્મોલ r, અને આ બંનેનું જે સરવાળો કરીને શું જવાબ આવશે? -1/2 GMSM અપોન કેપિટલ R. ચલો, હવે શું કોમન છે આની અંદર? G કોમન છે અને M કોમન છે. બાકી શું વધવાનું છે? કેપિટલ M અપોન R અહીંયા વચ્ચે પ્લસ MS અપોન કેપિટલ R. ઓકે, તો માટે યાનને કેટલી ઉર્જા આપવી પડે ત્યાંથી છટકવા માટે? આટલી જ પ્લસ. તો લખી દો, માટે અવકાશયાનને આપવી પડતી ઉર્જા બરાબર શું થશે? આટલી જ પ્લસ, એટલે GM × M અપોન R પ્લસ MS અપોન R. કિંમતો લખશું 6.67 × 10⁻11. પછી સ્મોલ m છે 1000 એટલે 10⁻³ લખી દઉં છું. પછી કેપિટલ M કેટલા છે? 6.4 × 10⁻23. પછી સ્મોલ r કેટલા છે? 3395 × 10⁻3. તમે આને 3 પોઈન્ટ લખી દો તો 10⁻6 લખી શકો છો. પછી માસ ઓફ સન જાણો છો 2 × 10⁻30. પછી કેપિટલ R શું છે? 2.28 × 10⁻11. હવે આવડશે ગણતરી તમને? આ બેનો ભાગાકાર કરો, પછી આ બેનો ભાગાકાર કરો, સરવાળો કરો અને એને આની સાથે ગુણી દો અને જવાબ જૂલની અંદર લખી દો. શોધી કાઢો જવાબ. ચલો, તમારો જવાબ જે છે એ શું આવશે? 3.1 × 10⁻11 એપ્રોક્સિમેટલી 3.1 × 10⁻11 જૂલ. તો જુઓ અહીંયા આગળ આપણે બીજું કશું જ નથી કર્યું. અવકાશયાનની બંને ઉર્જા શોધી કાઢી, ગતિ ઉર્જા પણ શોધી કાઢી અને સ્થિતિ ઉર્જા પણ શોધી કાઢી. ધ્યાન એટલું જ રાખવાનું હતું, ગતિ ઉર્જા વખતે એની જે ઝડપ છે એ કેટલી થશે? તો જે મંગળની ઝડપ હોય એટલી. અને બીજી વસ્તુ કે એની સ્થિતિ ઉર્જા એટલે કયા તંત્રની સ્થિતિ ઉર્જા બની? મંગળ અને અવકાશયાનની અને સૂર્ય અને અવકાશયાનની. બસ, તો આ રીતે તમે તમારો જવાબ શોધી શકો છો. તો આખું બોર્ડ તમને દેખાય છે, તમે પહેલાં આને લખી લો. હવે એના પછીનો ક્વેશ્ચન છે, એ પણ મંગળ સાથે રિલેટેડ જ છે. ચલો, શું કહે છે હવેનો દાખલો? આપણો છેલ્લો દાખલો છે કે મંગળની સપાટી પરથી એક રોકેટ ઉધ્વ દિશામાં 2 કિલોમીટર/સેકન્ડની ઝડપથી છોડવામાં આવે છે. જો મંગળના વાતાવરણના અવરોધને લીધે એની પ્રારંભિક ઉર્જાની 20% ઉર્જા વ્યય પામતી હોય તો મંગળની સપાટી પર પાછું આવતા પહેલાં રોકેટ કેટલે દૂર જશે? મંગળનું દળ આપે છે, મંગળની ત્રિજ્યા આપે છે. જુઓ શું કહેવાનો મતલબ છે કે અહીંયા આગળ જે છે આટલી ઝડપથી ફેંક્યું એને, બરાબર, ઉપર આપણે મોકલીએ છીએ તો એની પ્રારંભિક ઉર્જા આપણને ખબર હોય, ગતિ ઉર્જા હોય પ્લસ સ્થિતિ ઉર્જા, એટલી એની પાસે કુલ ઉર્જા હશે. હવે એટલી ઉર્જા સાથે તમે એને મોકલો છો, પણ
20% ઉર્જાનો શું થઈ ગયો છે, વ્યય થઈ ગયો છે. એનો મતલબ એને ઉપર લઈ જવા પાછળ કેટલી ઉર્જા જવાબદાર છે, બાકીની 80% ઉર્જા જવાબદાર છે. તો એટલી ઉર્જાને કારણે એ રોકેટ અમુક ઊંચાઈ સુધી જાય છે, પછી પાછું આવે છે. ઓકે, તો એમ પૂછ્યું છે આપણને કે એટલી ઊંચાઈ સુધી જશે. તો અહીંયા આગળથી ફરી પાછું આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ લઈ અને સિમ્પલ આપણો જવાબ શોધી શકીશું. ઓકે, તો અહીંયા આગળ જે કિંમતો આપી છે આપણે અહીંયા આગળ લખી દઈએ કે રોકેટને પ્રારંભિક જે વેગ કેટલા વેગથી મોકલો છો, તો પ્રારંભિક v ઇનિશિયલ અથવા તો હું એને v નામ આપું ખાલી, કેટલી છે 2 કિલોમીટર પર સેકન્ડ, એટલે 2 × 10⁻³ મીટર પર સેકન્ડ છે. બીજું 20% ઉર્જા ખર્ચાઈ જાય છે. મંગળનું દળ મને આપ્યું છે એ છે 6.4, લખું આગળ મંગળનું દળ કેપિટલ M બરાબર 6.4 × 10⁻23 કિલોગ્રામ. પછી મંગળની ત્રિજ્યા મને આપી છે, તો મંગળની ત્રિજ્યા હું એને કેપિટલ R લખું છું, 3395 કિલોમીટર છે, અને આપણે મીટરમાં લખી દઈશું. બરાબર, આટલી કિંમતો તમને અહીંયા આગળ આપી દીધી છે. ચલો, પહેલી વાત હું અહીંયા આગળ કરીશ કે આપણે જો એમ લખી દઈએ કે ધારો કે એક વાક્ય ઉમેરી દઉં અહીંયા આગળ કે ધારો કે રોકેટ મંગળની સપાટીથી h ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બરાબર, જે આપણે શોધવી છે, તો h ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઓકે, જે આપણે શોધવી છે એ. બરાબર, તો મંગળના કેન્દ્રથી અંતર લખવું હોય મારે, તો કેન્દ્રથી અંતર શું થાય, r + h થાય. તો હું એક કામ કરું છું, હું એને સ્મોલ r થી દર્શાવું છું અંતરને, અને એના બરાબર r + h હશે. પછી છેલ્લે આપણે h ને સૂત્રનો કરતા કરી દઈશું, એટલે વારે ઘડી r + h લખવું ન પડે. ઓકે, તો માટે મંગળના કેન્દ્રથી અંતર r બરાબર શું થાય, r + h. ઓકે, તો જેમાંથી મારે શોધવાનો શું છે, h શોધવાનો છે. તો હું r શોધી કાઢું, એમાંથી કેપિટલ R મને ખબર છે, બાદ કરી દો તો પણ એ કેટલી ઊંચાઈએ જાય છે એ મને મળી જશે. તો આપણે પહેલાં પ્રારંભિક સ્થિતિની વાત કરીએ. પ્રારંભિક ક્યાં છે, મંગળની સપાટી પર. તો મંગળની સપાટી પર કુલ ઉર્જા, કુલ પહેલાં ચલો ઉર્જા જ લખી દઈએ. તો કુલ ઉર્જા શું થશે, તો એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, આવું લખવું પડશે. ચલો, ગતિ ઉર્જા શું થાય, 1/2 mv², અને સ્થિતિ ઉર્જા શું થાય, તો -gm, પછી કેપિટલ M એટલે મંગળનું દળ અપોન બંને વચ્ચેનું અંતર. તો એની સપાટી પર પડ્યું હોય એટલે અંતર શું થાય, કેપિટલ R. આટલી એની પાસે ઉર્જા છે. પણ આપણે જાણીએ છીએ કે આ ઉર્જાની 20% ઉર્જા તો શું થઈ ગઈ, વ્યય થઈ ગઈ. માટે એને ઉપર લઈ જવા માટે કેટલી ઉર્જા જવાબદાર છે, આની 80%. એટલે લખી શકાય કે અહીં 20% ઉર્જા વ્યય પામે છે. તેથી તેની પ્રારંભિક ઉર્જા કેટલી લેવી પડશે, એને હું આને E નામ આપીએ ખાલી, અને પહેલાંને E ઇનિશિયલ લખી દઈએ. E ઇનિશિયલ કેટલી થાય, તો 80% ઓફ E, 80%, એટલે 80/100. 80/100 છે. બરાબર, એટલે તમે આને આવું વિચારો કે અહીંયા 0 અને 0 કેન્સલ. બરાબર, અને આને 4/5 લખી શકાય ને, તો હું આને આવું લખું, 4/5 ઓફ E. E એટલે કેટલા, 1/2 mv² માઇનસ gmm અપોન શું છે, કેપિટલ R. આટલી એની પાસે પ્રારંભિક ઉર્જા થઈ. ઓકે, આ એક સમીકરણ આપણને મળ્યું. ઓકે, હવે એ રોકેટ ક્યાં જાય છે, h ઊંચાઈ પર. તો એની અંતિમ ઉર્જા શું હશે, તો આપણે જાણીએ છીએ ત્યાં આગળ પહોંચી સૂક્ષ્મ સમય માટે સ્થિર થશે, પછી એ પાછું આવશે. તો h ઊંચાઈએ એની ફાઇનલ ઉર્જા શું થાય, E ફાઇનલ બરાબર એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સૂક્ષ્મ સમય માટે સ્થિર થશે એટલે ગતિ ઉર્જા 0, અને સ્થિતિ ઉર્જા શું થશે, તો gmm અપોન કેટલું અંતર થશે, સ્મોલ r, જ્યાં r બરાબર r + h છે. ઓકે, આ સમીકરણ નંબર 2 થયું. હવે આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ વાપરી શકીએ. શું લખી શકાય કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા, એટલે E ઇનિશિયલ બરાબર E ફાઇનલ. ચલો, E ઇનિશિયલ કેટલા છે,
4/5 ઇન્ટુ 1/2 એટલે અહીંયા લખી દો 4/10 mv² માઇનસ 4/5 ગુણી દીધા મેં ખાલી અંદર GMM અપોન કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શું આવશે માઇનસ GMM અપોન સ્મોલ r. ઓકે, તો મારે અહીંયા આગળ સ્મોલ r પહેલાં શોધવાના છે. તો પહેલું કામ આટલું કરી શકીએ આપણે, m કોમન છે અને m જે છે એ બંને બાજુથી કેન્સલ થઈ જશે. આ જે છે પદ એને હું બરાબરની આ બાજુ લઈ જઈશ તો 4/10 v² અને 2/5 એ લખી શકાય 2/5 v² અને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે 4/5 GM અપોન R અને આ બાજુ GM અપોન સ્મોલ r તો હતા જ. GM કોમન થઈ ગયા બરાબર. બાકી શું વધ્યું છે અહીંયા 4/5R માઇનસ 1 અપોન સ્મોલ r આવું પદ વધે છે. ઓકે, 2/5 v². એક કામ કરીએ GM ને પણ અહીંયા આગળ પછી લઈ આવીએ તો શું લખશું જુઓ મેં ખાલી અહીંયાથી શું કર્યું છે GM ને કોમન કાઢી લીધા છે. ઓકે, એટલે 2/5 v² અપોન શું આવી જશે GM જે છે એ છેદમાં આવી જશે બરાબર 4/5R માઇનસ 1 અપોન સ્મોલ r. હવે 1 અપોન સ્મોલ r ને આ બાજુ લઈ આવવાના એટલે પ્લસ થઈ જાય અને આખું બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે 4/5R માઇનસ આ 2/5 v² અપોન GM. બસ હવે બધી જ કિંમતો મૂકી દો તો 4/5 આરની વેલ્યુ શું છે 3395 ઇન્ટુ 10³ અથવા 3.395 ઇન્ટુ 10⁶ લખી શકાય ને. પછી માઇનસ 2/5 v² એટલે 2 ગુણ્યા 10⁻³ આવશે અપોન જીની વેલ્યુ 6.67 ઇન્ટુ 10⁻11 કેપિટલ M કેટલા છે 6.4 ઇન્ટુ 10⁻23. પહેલાં જે છે અહીંયા આગળ આ પદ ગણવાનું પછી માઇનસ આ પદ ગણવાનું પછી આપણે આગળ બંનેની બાદબાકી કરી અને જવાબ શું આવે છે એ લખીશું. ચલો મને જવાબો કંઈક આવા મળ્યા છે. પહેલું જે પદ છે એની અંદર હું ફાઇનલ જવાબ જો બોલું તો કંઈક આવો આવ્યો છે 5.046 ઇન્ટુ 10⁶. 5.046 ઇન્ટુ 10⁶. એકવાર કન્ફર્મ કરી લઈએ આપણે. નહીં, ડાયરેક્ટ ઉલટાયા પછીનો આ જવાબ છે. સોરી, આખો જવાબ જે આવે એને ઉલટાયા પછીનો જવાબ છે એટલે R બરાબર આવો આવ્યો છે 5.046 ઇન્ટુ 10⁶. તમે વચ્ચેની ગણતરી સહેજ કરી લેજો. જે જવાબ આવે એને 1 અપોન લઈ જજો. ઓકે, તો તમને આવો જવાબ મળશે 5.046 ઇન્ટુ 10⁶. બરાબર. હવે એમાંથી આપણે R બરાબર R પ્લસ H લખી દઈએ તો R પ્લસ H બરાબર આ કિંમત થઈ. તો આમાંથી શું કરવાનું આપણે h ને સૂત્રનો કરતા કરવો હોય તો r ને આ બાજુ લઈ જાઓ એટલે 5.046 ઇન્ટુ 10⁶ છે એમાંથી r એટલે 3.395 ઇન્ટુ 10⁶ માઇનસ કરી દેવાના. તો તમારો જે જવાબ છે એ કેટલો આવશે અહીંયા આગળ ઇન્ટુ 10⁶ આવશે બરાબર મીટરમાં અને પછી તમે એને કિલોમીટરમાં લખી શકો છો. જુઓ ને શું આવે છે 1 પોઈન્ટ સમથિંગ આવો જોઈએ હે ને 1.651 અથવા તો 1651 કિલોમીટર. ઓકે, આટલાની વચ્ચે ગણતરી મેં નથી દર્શાવી પણ તમને આવડી જશે. આ જ રીતે તમારે કરવાનું છે. તો જુઓ અહીંયા આગળ વસ્તુ આ જ હતી કે આંતરિક ઉર્જાના સંરક્ષણનો નિયમ જ વાપર્યો છે, પ્રારંભિક અને અંતિમ ઉર્જાઓ જ લીધી છે. પણ મેઇન વસ્તુ આટલી હતી કે અહીંયા આગળ રોકેટને ઉપર લઈ જવા પાછળ તો આટલી બધી ઉર્જા જવાબદાર નથી, એની ખાલી 80% ઉર્જા જ જવાબદાર છે, 20%નો વ્યય થઈ ગયો છે માટે. એટલે ઇનિશિયલ આ રીતે લેવી પડશે, એટલું ખાલી તમારે ચેક કરવાનું છે બરાબર. બાકી આ રીતે તમારો જવાબ આવી જ જશે. ઓકે, તો અહીંયા આગળ ખાલી આટલું જોજો. પહેલાં 1/r બરાબર કંઈક જવાબ આવશે, પછી આરને અહીંયા લઈ જવાનો અને આ જે જવાબ છે એને છેદમાં લઈ જવાના, પછી એકને એ કિંમત વડે ભાગી દેવાના, પછી આ જવાબ આવશે. ઓકે, તો આ રીતે ગણી લેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો, તમને દાખલા આવડી જશે. તો આ સાથે આપણું અહીંયા આગળ આ ચેપ્ટર પૂરું થાય છે.